નિહારિકા, તું અહીં? સંદીપ પણ સ્તબ્ધ હતો. નિહારિકાનું મન થયું કે તે દોડીને તેના સીને વળગી પડે અને ભૂતકાળની બધી દાસ્તાન કહી દે. તેની આંખો ભરાઈ આવી. પોતાને સંયમિત રાખી માંડ ગળગળા સ્વરે તે એટલું જ બોલી શકી, તમે અહીં? બંનેને સહજ થવામાં વાર લાગી. રોજની જેમ આજે પણ તે સવારે વહેલી ઉઠી. દિનચર્યાના બંધાયેલા ઢાંચાની શરૂઆત કરતા ચાનું પાણી મૂક્યું. ચાની ચુસ્કીઓ સાથે અખબારની હેડલાઇન્સ જોઈ અને નહાવા ચાલી ગઈ. કબાટ ખોલીને જ્યારે સાડી પસંદ કરવા લાગી તો યાદ આવ્યું કે તે તો પરમ દિવસે રિટાયર, નિવૃત્ત થઈ ચૂકી છે. હવે કોલેજ નથી જવાનું કે બીજે ક્યાંય પણ નહીં. તો પછી સાડી પસંદ કરવાનું શું અર્થ? આ રિટાયરમેન્ટ પણ કેટલો કંટાળાજનક શબ્દ છે, જે લોકોની દોડતી ભાગતી જિંદગીમાં પૂર્ણવિરામ મૂકી દે છે. મોટી સહજતાથી ચાલતું જીવન અચાનક કેટલું અસહજ થઈ જાય છે. પૂરા 35 વર્ષ નિહારિકાએ નોકરી કરવામાં વિતાવી દીધા. નોકરી ક્યારેય જરૂરિયાત નહોતી બની, પરંતુ સંજોગો એવા બન્યા કે તે જીવનનો આવશ્યક હિસ્સો બની ગઈ. ખેર, રાજીવ મોર્નિંગ વોક કરીને પાછા આવ્યા તો નિહારિકાએ તેમને પણ ચાનો કપ પકડાવી દીધો. તેઓ અખબાર લઈને આરામ ખુરશીમાં બેસી ગયા છે. હવે 1 કલાક સુધી તેઓ અહીંથી ઉઠવાના નથી. દરેક પાનાના દરેક સમાચાર, ત્યાં સુધી કે જરૂરિયાત છે, વેચવાનું છે કે ગુમ થયાની જાહેરાત જેવા વિજ્ઞાપનો પણ તેઓ છોડતા નહોતા. સમય પસાર કરવો તેમની મજબૂરી છે. 5 વર્ષ પહેલાં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. ત્યારથી તેમની દિનચર્યા આ રીતે જ શરૂ થાય છે. નિહારિકા કોલેજ જવાની તૈયારીમાં લાગી જતી. વચ્ચે વચ્ચે ઔપચારિક વાતચીતના એકાદ વાક્યો કોઈ તરફથી ફેંકવામાં આવતા, જેમ કે, આજે મને થોડું મોડું થશે, મીટિંગ છે. પાછા વળતા હું બજાર થઈને આવીશ, કંઈ લાવવું છે? ના. મારું બપોરનું જમવાનું આજે હરીશના ઘરે છે, મારા માટે બનાવતી નહીં. રાજીવ પણ માત્ર સૂચના આપી દેતા. 35 વર્ષના સાથમાં તેઓ અત્યાર સુધી સમજી ન શક્યા કે નિહારિકાની અંદર કયો જ્વાળામુખી સળગી રહ્યો છે, જે નથી ફાટતો કે નથી ઠંડો પડતો. લગ્નના દિવસથી અત્યાર સુધી તેમને યાદ નથી કે નિહારિકાએ ક્યારેય હૃદયની ઊંડાઈથી તેમને પ્રેમ કર્યો હોય કે ચાહ્યા હોય. હંમેશા એક ઠંડાપણું, નિરુત્સાહ અને ગુંગળામણનો ભાવ તેના ચહેરા અને વ્યવહારમાં જોવા મળતો. રાજીવ તેના સામીપ્ય, તેના પ્રેમ, તેના આત્મસમર્પણ અને તેના 2 મીઠા બોલ માટે પણ હસરતભરી નજરે તરસતા રહી ગયા. સામાજિક બંધનો નિભાવતા અને ક્ષણિક સમર્પણના પરિણામ સ્વરૂપે 2 દીકરા અમન અને વિકાસ આ દુનિયામાં આવ્યા. તેમનો ઉછેર થયો અને પોતાની નોકરીમાં જ નિહારિકા જીવનની સાર્થકતા શોધવા લાગી ગઈ હતી. વર્ષો વીતતા ગયા. બાળકો જવાબદાર યુવાન બની ગયા. તેમના લગ્ન થઈ ગયા અને બંને વિદેશમાં સ્થાયી થઈ ગયા. મહિનામાં એકાદ ફોન આવી જતો, જેમાં માત્ર ઔપચારિક વાતચીત અને ખબર અંતર પૂછવાની આપલે થતી. દિવસનો મોટા ભાગનો સમય નિહારિકા કોલેજમાં જ વિતાવતી હતી. આ જ કોલેજમાં તે અધ્યાપિકા તરીકે જોડાઈ હતી અને બઢતી મળતા છેલ્લા 10 વર્ષથી તે આચાર્યના પદ પર હતી. વિદ્યાર્થીઓ, સ્ટાફ, મીટિંગ, સેમિનાર અને ગોષ્ઠીઓમાં તેણે પોતાને એટલી વ્યસ્ત કરી લીધી હતી કે દિવસનો મોટો ભાગ સરળતાથી પસાર થઈ જતો. નિહારિકા આ જીવનશૈલીની ટેવાઈ ગઈ હતી. એવામાં જ્યારે રિટાયરમેન્ટ નજીક આવ્યું તો તે પરેશાન અને તણાવગ્રસ્ત થવા લાગી કે હવે દિવસના લાંબા કલાકો કેવી રીતે વીતશે, જેનો કોલેજમાં અહેસાસ પણ નહોતો થતો. લગભગ અડધી જિંદગી તો આ કોલેજમાં વીતી ગઈ. રાજીવ જીવનની સંધ્યા સુધી પણ પત્ની નિહારિકાના દિલનો તાગ ન પામી શક્યા. બીજી તરફ નિહારિકા વિચારતી કે શું જીવનનો પહેલો પ્રેમ એટલો પ્રભાવશાળી હોય છે કે જે ફાંસ બનીને આખી જિંદગી ખૂંચતો રહે છે? ભૂલાવ્યો ભૂલાતો નથી. એ સપ્તરંગી દિવસોને આજે પણ નિહારિકાએ દિલના ખૂણે સાચવીને રાખ્યા છે. સંદીપ અને તે એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં હતા. નોટ્સની આપલેનો સિલસિલો ક્યારે બંનેના દિલમાં પ્રેમના બીજ રોપી ગયો તેની તેમને ખબર પણ ન પડી. દિવસો નાના અને રાતો લાંબી લાગવા માંડી હતી. કલ્પનાઓની દોરમાં બંધાઈને તેઓ ખુલ્લા આકાશમાં વિહરતા, જ્યાં માત્ર તેઓ જ હતા. બાકી ચારે તરફ વાદળોના હિંડોળા અને ચાંદ તારા જેવા સાથી હતા જે તેમના નિશ્ચલ પ્રેમ પર મહોર મારતા. તેમના માટે આ દુનિયામાં માત્ર ખુશીઓ જ હતી, ગમનું નામો નિશાન નહોતું. કહેવાય છે ને કે ઇશ્ક અને કસ્તુરી છુપાવ્યા નથી છુપાતા. કોલેજમાં બંને ચર્ચાનો વિષય બની ગયા. છોકરા છોકરીઓ તેમને લૈલા મજનુ કહીને બોલાવવા લાગ્યા. તેનાથી તેઓ ગર્વ અનુભવતા કે અમર પ્રેમીઓ સાથે તેમની તુલના થઈ રહી છે. 1 વર્ષ આ સ્વપ્નિલ દુનિયામાં વીતી ગયું. હવે તો એકબીજા વગર જીવવાની કલ્પના કરવાથી પણ તેઓ ભયભીત થઈ જતા. અચાનક એક દિવસ કોઈ પણ પૂર્વ ભૂમિકા વગર નિહારિકાની માએ સૂચના આપી કે તેને રાજીવ જોવા આવી રહ્યા છે. જાણે તેના પર વીજળી પડી હોય તેવું લાગ્યું. સંદીપ વગર જીવવાની તેણે કલ્પના પણ નહોતી કરી. પળભરમાં જ સપનાનો મહેલ ધરાશાયી થઈ ગયો.
તે દિવસોમાં માતાપિતાના આદેશનો વિરોધ કરવાનું કે બગાવત કરવાનું સાહસ કોઈનામાં ન હતું. તેમનો આદેશ અંતિમ નિર્ણય હતો. પોતાની અંદરની પૂરી હિંમત એકઠી કરીને તેણે કોઈક રીતે કહ્યું હતું, માં, અત્યારે હું આગળ ભણવા માંગુ છું, લગ્ન નથી કરવા માંગતી. માં ગુસ્સે થઈને બોલી, તારા લગ્નનો નિર્ણય લેનારી તું કોણ? શું અમે મરી ગયા છીએ? 3 દીકરીઓ છે. જો દરેકને આટલી છૂટ આપવા લાગીએ તો આખી ઉંમર તમારા લગ્ન પતાવવામાં જ વીતી જશે. પછી માં થોડી નરમ પડીને બોલી, જો કે રાજીવ બહુ સમજદાર અને સીધો છોકરો છે બેટા, બની શકે કે લગ્ન પછી તને આગળ ભણવાની મંજૂરી આપી દે. બીજા દિવસે યંત્ર વત્તે રાજીવની સામે ચા નાસ્તો મૂકવા ગઈ હતી. રાજીવ અને તેના માતાપિતાએ કેટલાક ઔપચારિક પ્રશ્નો પૂછ્યા અને જતા સમયે હા પાડીને ગયા હતા. નિહારિકાના મા બાપ તો રાજી થઈ ગયા હતા. પહેલીવારમાં જ તે પસંદ થઈ ગઈ હતી. નહીંતર ઘણી છોકરીઓને કેટલીય વાર પ્રદર્શનની પરીક્ષા આપવી પડતી હોય છે. અભિનંદન આપનારાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. પણ નિહારિકા જાણે અંદર સુધી સુન્ન થઈ ગઈ હતી. તેના જીવન સાથે, તેના પ્રેમ સાથે કેટલો મોટો મજાક કરવામાં આવ્યો અને તે કંઈ જ ન કરી શકી. તે સંદીપ વગર કેવી રીતે જીવી શકશે? લગ્નના નિરસ દિવસો તે એક મૂક પ્રેક્ષકની જેમ નિભાવતી રહી હતી. તેના મન કે ચહેરા પર કોઈ નૂર, કોઈ ખુશી અથવા ઉત્સાહ દેખાતો નહોતો. એક સપાટ વેરાનગી છવાયેલી હતી. જ્યારે સહેલીઓ તેને છેડતા ગાતી કે પિયા એસો જીયા મેં સમાયો ગયો રે, ત્યારે અચાનક તેની સામે સંદીપનો ચહેરો તરવરી ઉઠતો. અને જ્યારે તે વાસ્તવિકતાનો સામનો કરતી તો મનમાં દર્દનું તોફાન ઊભું થતું. સંદીપ તેને બેવફા સમજશે. તેને ક્યારેય માફ નહીં કરે. તે પોતાના લગ્ન વિશે તેને જાણ કરવાની હિંમત પણ ન કરી શકી. લગ્ન પછી તેને ગુમસુમ જોઈને રાજીવે ઘણીવાર તેનું મન જાણવાનો પ્રયત્ન કર્યો, પણ તે પોતાની વેદના ચૂપચાપ પીતી રહી. પોતાના પ્રથમ પ્રેમ સંબંધને ઉજાગર ન થવા દીધો. રાજીવે તેને સમય પસાર કરવા અને મન બદલવા માટે આગળ ભણવાની અને નોકરી કરવાની રજા આપી દીધી. નિહારિકા દિવસભર કોલેજમાં પોતાના સહપાઠીઓ, અધ્યાપકો અને સ્ટાફ સાથે વ્યસ્ત રહેતી. અને જ્યારે તે રાજીવની બાહોમાં હોતી ત્યારે તેને ગૂંગળામણ જેવું અનુભવાતું. તે વિચારતી કે કાશ આ બાહો સંદીપની હોત તો તે તેમાં ઝૂલીને આખી દુનિયા ભૂલી જાત. જીવન કેટલું રંગીન હોત. જીવન પોતાની ગતિએ ચાલતું રહ્યું. કહેવા માટે તો તેની પાસે બધું જ હતું. એક જવાબદાર પતિ, 2 વહાલા બાળકો, બંગલો, ગાડી અને સુખ સુવિધાઓ. પરંતુ આ બધા છતાં તે સંદીપને ભૂલાવી ન શકી. મનોમન તે પતિ અને પ્રેમીની તુલના કરતી તો દરેક ખૂણે પ્રેમીને જ શ્રેષ્ઠ માનતી. કદાચ આ જ કારણે તે રાજીવને હૃદયની ઊંડાઈથી પામી ન શકી. સામાજિક મર્યાદાઓને તે ચોક્કસ નિભાવી રહી હતી, પરંતુ તેના મનના ખૂણે તો સંદીપના નામનો દીવો જ બળતો હતો. વર્ષો વીતતા ગયા. રાજીવે પણ તેના વ્યવહારને નિયતિ માનીને સ્વીકારી લીધો હતો. ક્યારેક નિહારિકાનું મન થતું કે કોઈક રીતે સંદીપ વિશે જાણકારી મળે તો ખબર પડે કે તે ક્યાં અને કેમ છે. તેની જિંદગી કેવી વીતી રહી છે. શું તે પણ તેને એટલી જ યાદ કરે છે? શું વીતેલા દિવસોની યાદો તેની અંદર પણ સળગતી રહે છે? પણ તે માત્ર વિચારતી રહી, ઘૂંટાતી રહી અને સળગતી રહી. સંદીપની યાદોના સહારે જીવતી રહી. રિટાયર થયા પછી તેની જિંદગી થંભી ગઈ હોય તેવું લાગવા માંડ્યું. દિવસ કાપ્યા કપાતો નહોતો. રાજીવ અને તે એક જ રૂમમાં બેસીને કલાકો સુધી અબોલા રહેતા. કંટાળો અને નીરસતાથી તંગ આવીને એક દિવસ તે રાજીવને બોલી, સાંભળો, થોડા દિવસ ભાઈ ભાભી પાસે જવા ઈચ્છું છું. તમે ચાલશો? ના, તું જ જઈ આવ. બદલાવ મળશે. મને તો હવે એકલા રહેવાની આદત પડી ગઈ છે. ઘણા સમય પછી નિહારિકા ભાઈ ભાભી પાસે ગઈ હતી. અઠવાડિયું ક્યાં વીતી ગયું ખબર જ ન પડી. ભાભીએ જણાવ્યું કે સંદીપ તેના પરિવાર સાથે કોલકાતા રહે છે. તેનો ઘણો સારો કારોબાર છે. તે તારા વિશે પૂછતો પણ હતો. આ સાંભળી આ ઉંમરે પણ નિહારિકાનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું હતું, એ દિવસોને યાદ કરીને. બીજા દિવસે ભાઈ ભાભીને લગ્નમાં જવાનું હતું. તેમણે નિહારિકાને પણ સાથે આવવા કહ્યું તો તે બોલી, ભાભી, હું આરામ કરીશ, તમે લોકો જઈ આવો. આમ પણ અહીં મને હવે કોણ ઓળખશે? અહીંથી ગયાને એટલા વર્ષો થઈ ગયા છે. આરામ ખુરશી પર ગરદન ટેકવી, આંખો બંધ કરી નિહારિકા ભૂતકાળમાં વિહરી રહી હતી કે ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. તે ધીમેથી ઉઠી. દરવાજો ખોલ્યો તો તે જડવત થઈ ગઈ. સામે ઊભેલા પ્રૌઢ વ્યક્તિને ઓળખવામાં તેને પળવાર પણ ન લાગી. તેના શ્વાસમાં વસનારા, તેના મન મસ્તિષ્ક પર વર્ષોથી છવાયેલા, તેના હૃદયમાં પોતાની અમિટ યાદ બનાવેલા, આ સંદીપ જ તો હતો. એ જ ચહેરો, પણ થોડો ભરેલો. એ જ સમોહિત કરતી આંખો. ચહેરા પર એ જ ચમક અને તાજગી. શરીર થોડું ભારે થઈ ગયું હતું અને વાળમાં ઘણી સફેદી આવી ગઈ હતી. નિહારિકા, તું અહીં? સંદીપ પણ સ્તબ્ધ હતો. નિહારિકાનું મન થયું કે દોડીને તેના સીને વળગી પડે અને ભૂતકાળની બધી દાસ્તાન કહી દે. તેની આંખો છલકાઈ આવી.
સ્વયંને સંયત રાખી માંડ ગળગળા સ્વરે એટલું જ કહી શકી, તમે અહીં? બંનેને સહજ થવામાં વાર લાગી હતી. પછી સંદીપે જણાવ્યું કે તેના દીકરાના લગ્ન છે અને તે કાર્ડ આપવા આવ્યો છે. તેના ચહેરા પર અચાનક વિશેષ ઉત્સાહ છલકાઈ આવ્યો. તે પોતાના પરિવાર, પત્ની, દીકરા દીકરી વિશે ખૂબ જ ખુશીથી વાત કરતો રહ્યો. નિહારિકા આશ્ચર્યચકિત થઈને સાંભળતી રહી. જ્યારે ન રહેવાયું તો ધીમેથી પૂછી જ લીધું, શું તને વીતેલા દિવસોની યાદ નથી આવતી સંદીપ? કોઈ પરેશાની નથી થતી? એક જોરદાર ઠહાકો મારતા સંદીપ બોલ્યો, નિહારિકા, વાંદરાની જેમ મરેલા બચ્ચાને છાતીએ વળગાડી રાખવાથી શું ફાયદો? જે વીતી ગયું તે વીતી ગયું. આપણા મા બાપે તેમના નિર્ણય મુજબ આપણને જીવવાનો રસ્તો બતાવ્યો. તે સમયે એ જ રીતરિવાજ હતા. તેમના નિર્ણય ખોટા પણ નહોતા. હું મારી જિંદગીથી, બીવી બચ્ચાઓથી પૂરી રીતે સંતુષ્ટ છું. મને લાગે છે તું પણ તારા પરિવાર સાથે ખુશ હઈશ. એ દિવસોની સ્મૃતિઓને મેં દફનાવી દીધી છે, જેથી અમારા ખુશહાલ જીવનમાં કોઈ તિરાડ ન પડે. જો કે તું અહીં ક્યાં સુધી છે? આજે હું જરા ઉતાવળમાં છું. 1-2 દિવસમાં ફરી આવીશ. નિરાંતે વાત કરીશું. કાર્ડ નિહારિકાને પકડાવી તે બહાર નીકળી ગયો. નિહારિકાનું મન અને મસ્તિષ્ક શૂન્ય થઈ ગયું. સંદીપ કેટલી સહજતાથી જિંદગી જીવી રહ્યો છે અને તે વર્ષોથી તેની યાદને સીને લગાવીને સળગી રહી છે. ભૂતકાળને છાતીએ ચોંટાડીને તેણે પોતાના વર્તમાન અને ભવિષ્ય બંનેને કડવા બનાવી દીધા. દિલની ઊંડાઈથી ચાહવાવાળા પતિને અવગણીને, તેમના પ્રત્યે નકારાત્મક વલણ અપનાવીને તે તેમને અપમાનિત કરતી રહી, તેમનું દિલ દુભાવતી રહી. આખરે તેમનો શું વાંક હતો? નિહારિકાના જે પ્રેમ અને સ્નેહના તેઓ અધિકારી હતા, તેનાથી તેમને વંચિત રાખી તે સંદીપના પડછાયાને સોંપતી રહી. મેળવ્યું શું? પોતાના જીવનના સુવર્ણકાળને કડવાશ અને નીરસતામાં વેડફી દીધો. પશ્ચાતાપથી તેની આંખોના ખૂણામાંથી આંસુ સરી પડ્યા. અચાનક રાજીવ પ્રત્યે તેનું મન શ્રદ્ધા અને પ્રેમથી ભરાઈ ગયું. મનોમન કંઈક નિશ્ચય કર્યો, પછી સામાન પેક કરવા લાગી. ભાઈ ભાભી ઘરે પાછા આવ્યા તો તે બોલી, ભાભી, હું પાછી મારા ઘરે જાઉં છું. રાજીવ બહુ એકલતા અનુભવતા હશે. નિહારિકા સવારમાં જ પોતાના ઘર માટે નીકળી પડી, જ્યાં તેના પતિ રાજીવ તેના વિના એકલા હતા. જો સમય રહેતા તેણે પોતાના પતિમાં જ પ્રેમ શોધ્યો હોત તો આજે તે આમ અધૂરી જિંદગી ન વિતાવતી હોત. પણ હજી મોડું નથી થયું. તો બસ આજની વાર્તામાં આટલું જ. વાર્તા ગમી હોય તો લાઇક કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.